કે since spherical furnace resemble to the football used in the association football, they are also known as a buckyball. It is about 1 nanometer in diameter. See જુઓ આ 60 કાર્બન 60 કાર્બન ભેગા થયા છતાં પણ એની સાઇઝ ખાલી 1 જ નેનોમીટર છે. હવે 1 નેનોમીટર એટલે આપણો માથાનો જે વાળ હોય ને એના 50,000 ટુકડા કરીએ 50,000 એટલો નાનું છે અને છતાં એમાં 60 કાર્બન એમ કે જોડાયેલા છે. એટલે સી ધેટ્સ વાય એમ કે આ નેનો એટલે કેટલું બધું નાનું એમ. માથાના વાળના 50,000 આપણે ટુકડા કરીએ અને એ જે સાઇઝ થાય એટલી સાઇઝનો એણે ગોળો બનાવ્યો પણ છતાં એમાં 60 કાર્બન આ બધા જોડ્યા કે અમુક કાર્બનની રિંગ છે એમાં 5 ખૂણા હોય, એમાં 6 ખૂણા હોય, અમુકમાં 7 ખૂણા હોય. એવી રીતે આ જે આખું બનાવ્યું છે અને એ 1985માં એટલે જસ્ટ રિસન્ટલી. તો હવે ગુજરાતીમાં કે ફુલરીન નામના એક આર્કિટેક્ચર બકિંગ મિનિસ્ટર ફુલરની યાદમાં રાખવામાં આવ્યું છે. તેઓએ પ્રખ્યાત જેમોડેસિક ડોમ કે જેનું બંધારણ પણ C60ના બંધારણ જેવું છે તેની રચના કરી હતી. વળી ગોલી ફુરીનનો દેખાવ એસોસિએશન ફૂટબોલ જેવો એટલે કહું ને આ બધા ગુજરાતી એવું બધું પેલું કરે છે એટલે આ ફૂટબોલ વર્લ્ડ એસોસિએશન છે ને વર્લ્ડ કપનું એના બોલ જેવું છે એમ કહેવા માગે છે ટૂંકમાં. તેને બકી બોલ પણ કહેવામાં આવે છે અને એનો વ્યાસ 1 મીટર. કે આવા ફૂલરીનું અસ્તિત્વ કુદરત તે મીણબત્તીની મેશમાં એટલે જો હવે ક્યાં ક્યાં આ મળે છે એના દાખલા આપ્યા કે મીણબત્તી આપણે કેન્ડલ જળતી હોય ને એની જે ઉપર થોડી મેશ નીકળતી હોય, ઉપર જે સ્મોક નીકળતો હોય એમાં ફુલરીન હોય છે. અને અવકાશીય વિદ્યુત માં પણ જોવા મળે છે. એટલે લાઇટનિંગ થાય જ્યારે વીજળી થાય ત્યારે વીજળીમાં જે ચમકારો હોય એમાં પણ આ ફુલરીનનું તત્વ હોય છે. પછી હાલ 2010માં નાસાના વૈજ્ઞાનિકોએ 6500 વર્ષ પ્રકાશ દૂર આવેલા તારાના ઘેરાયેલા કોસ્મિક ડસ્ટમાં પણ સીટનું અસ્તિત્વ શોધી કાઢ્યું છે. એટલે આજે અત્યારે નાસા બધા જે ગ્રહોનું તપાસ કરે છે આ 6500 લાઇટ યર એટલે પ્રકાશની જે લાઇટની આપણે સ્પીડ છે 1 સેકન્ડમાં કેટલી 160 કરોડ કેવી છે. એ 6500 વર્ષ સુધી લાઇટ જાય અને જ્યાં પહોંચે એટલો અંતર દૂર છે આનો એક ગ્રહ. અને એ ગ્રહ શોધી કાઢ્યો અને એની આસપાસ જે ડસ્ટ હતી એની આસપાસ જે ધૂળ હતી એમાં 60 એણે છે એવું શોધી કાઢ્યું. લ્યો કેટલું બધું એમ કે એડવાન્સ. તેથી માન્યતા અનુસાર પૃથ્વીના પરના જીવન માટેના બીજ આવા બકીબોલ દ્વારા પણ પૂરા પાડવામાં આવ્યા હશે. એટલે આના ઉપરથી એક થિયરી એવી છે કે આપણે પૃથ્વી ઉપર માનવ જીવ વિકાસ કેવી રીતે થયો. આપણે કહીએ છીએ ને કે અત્યારે આપણે બધું આધાર કાર્બન ઉપર છે. આપણને એનર્જી કાર્બનમાંથી મળે, આપણો ખોરાક કાર્બનમાંથી મળે. તો આ કાર્બન આવ્યો ક્યાંથી? તો કે આવી જ રીતે જેમ આ પેલા ગ્રહ ઉપર આજે આ લોકોને ફુલરનું તત્વ મળ્યું છે એવી રીતે કદાચ જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે આવું કોઈ ડસ્ટ આજે આ કોસ્મિક ડસ્ટ છે ને આવી કોઈ ધૂળ પૃથ્વી ઉપર આવી હશે અને એમાંથી પછી આપણને આપણું જીવન ચાલુ થયું હશે. એક એવી એમ કે માન્યતા છે. અને પછી આઈ નો પેલો આપણે બ્લેક હોલની છે ને હમણાં કંઈક એટલે કહું ને આ બ્લેક હોલની આપણે પેલા વાત કરતા હતા એ તો વિશ્વની આખું કેવી રીતે થયું એનું એમાંય કંઈક હમણાં ગયા મહિને નવું કંઈક શોધાણું ને પેલા આઇન્સ્ટાઈને જે કીધું હતું એ પ્રૂવ કર્યું એમ એક્સપેરિમેન્ટથી. એટલે પછી શું કે છે આ તો ખાલી એક C60ના એક જ પેલાની વાત કરે છે પણ આવા તો બીજા ઘણા બધા એમ કે કાર્બનમાંથી બનાવી શકાય છે
કે C60, C70, C76, C86 ના બકીબોલ. એટલે આવા ગોળા આટલા જુદા જુદા 60, 70 કે 76 કે 86 કાર્બનના પણ બનાવી શકાય છે. અને જેમાં C20 એ સૌથી નાનું અને C540 એ સૌથી મોટું કાર્બનનું ઝુમખું છે. એટલે C540 સુધી એમ કે આ રીતે રાઈટ. એટલે આ એના સ્ટ્રક્ચરની વાત થઈ. હવે થોડે એના ગુણધર્મોની એટલે કે એની ક્વોલિટીની વાત કરે છે, એની કેરેક્ટર. તો કે બકીબોલ ખૂબ જ વધારે યાંત્રિક તાકાત ધરાવે છે. એટલે એની એક તો સ્ટ્રેન્થ વધુ હોય, પરંતુ તેમાં ચોક્કસ પ્રકારના કાર્બન પરમાણુ વચ્ચેના બંધના કારણે તેઓ સહેલાઈથી બીજા અણુ કે પરમાણુને પોતાનામાં આંતરી લે છે, ને એટલે જ તેનું શુદ્ધિકરણ વૈજ્ઞાનિકો માટે મોટો કોયડો છે અને તેઓનો બનાવટ મોંઘી છે. એટલે હવે આમાં શું કહેવા માંગે છે કે આ કાર્બન એમ કે આ બધા આ કાર્બન છે એ બીજા કાર્બન સાથે જોડાઈને બધું એમ કે ગમે તેની સાથે જોડાઈ શકે છે, બરોબર ને? તો એમાં વચ્ચે જો નાઇટ્રોજન ઘૂસી ગયો હોય આ વચ્ચે, એટલે બીજા કોઈ મોલિક્યુલ પણ વચ્ચે એમ કે એને આંતરી લે છે, એટલે કે એની વચ્ચે અટવાઈ જાય છે. આ જે છે કે બીજા અણુ કે પરમાણુ પોતાનામાં આંતરી લે છે, એટલે કે સહેલાઈથી, એટલે કે આમાં બીજા પણ ઘૂસી જાય છે. એટલે જો આપણે એને શુદ્ધ કરવો હોય તો આ નાઇટ્રોજનને દૂર કરવો પડે, બરોબર ને? આ કાર્બનનું જો ખાલી કાર્બનનું જો આપણે બનાવવું હોય કે આ 60 કાર્બન ભેગા કરવા હોય તો આ એમાં વચ્ચે પેલું જો કાંઈ બીજું તત્વ ઘૂસી ગયું હોય, બીજો અણુ કે પરમાણુ, તો એને દૂર કરવાનું ખૂબ જ મુશ્કેલ પડે છે. એટલા માટે એમ કે એ બહુ મોંઘું પડે છે. એટલે એની એટલે કે આ ફૂલર બનાવવું એક્સપેન્સિવ શું કામે છે? તો કે એ બનાવવા જાય ત્યારે બીજા પણ એને સહેલાઈથી એમ કે એ ટ્રેક કરી લે છે એનામાં. તો એને પાછું દૂર કરવા માટે એમ કે વધારે ખર્ચો થાય છે. એટલે હવે આમાં થોડું ઇંગ્લિશ જોઈ લઈએ, એટલે કારણ કે ઘણી વખત okay, buckyball with different numbers of C atoms are also reported with smaller C state ને બરાબર છે. પછી buckyball are extremely strong. However, due to special bonding among C atoms, they can easily trap another atoms or molecules. Their purification is therefore a challenge to scientists and hence they are costly. એટલે એને પ્યોરિફાય કરવું કે આ કોલસો હોય સી છે એમ કે બધાને ઇઝીલી એટ્રેક કરી લે છે, તો એને પ્યોરિફાય કરવા માટે વધારે એક્સપેન્સિવ થાય છે. ઓકે, પછી આના બીજા થોડા દાખલા આપ્યા છે કે 2007માં બકીબોલ ઓફ બોરોન એટમ્સ હેઝ બીન રિપોર્ટેડ. એટલે આ બોરોન એ પણ બીજું એક તત્વ છે, આ બી તત્વ છે, જેમાં આ કાર્બનનું સી તત્વ છે, આ બી છે. એવા બીના કેટલા 90 કીધા છે કે 60? કાન્ટ રીડ ઇટ વેરી ગુડ. એટલે મને લાગે 60 છે. એટલે આ B60 નો જે નેનો ટેકનોલોજીથી બનાવ્યો હે ખબર એક મિનિટ ના આ બી છે આ 60 આજ કહું, એટલે મેં પેલું કોપી કરી છે ને એટલે ખબર નથી પડતી કે 60 યા. પણ ટૂંકમાં એ 2007માં એ બોરોનનું એવી રીતે બનાવ્યું. પછી બલ્કીબોલ C80 doped with very few metal atoms called metallofluorines are also prepared. હવે એટલે આ ડોપિંગ, એટલે આપણે કહીએ ને આપણે ડોપિંગ શબ્દ અહીંયા વપરાય છે, આ લોકોને ખબર ના હોય. આપણે આજે આ લોકો શું છે મેરોવાના અને બધું પેલા લેતા હોય છે ને એ ડ્રગ્સ એ ડોપિંગ. એટલે આણે શું કીધું કે કાર્બન આ જે C60 હતો એમાં ફ્યુ મેટલ્સ એટમ એટલે બીજી ધાતુ એટલે આપણે ફેરસ કે આ જે બધા છે
આ ફેરસ અને એ બધા ધાતુ કહેવાય. તો એને પણ આની અંદર એમ કે આ કાર્બનની જોડે જ્યારે મિક્સ કર્યાની અને જે બોલ બનાવ્યો બલ્કી બોલ બનાવ્યો એનું નામ એણે જો મેટલ હવે આમાં એડ કરી દીધું એટલે મેટેલોઇડ મેટેલો એટલે મેટલ અને ફુલરેન એટલે કાર્બન એટલે એનું નામ આ જે બોલ બનાવ્યો મેટલ સાથેનો એનો ફુલરેન એવી રીતે